નમસ્કાર, આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ અને હું છું આપની સાથે કાજલ પંડ્યા। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા એક નજર આજની મુખ્ય હેડલાઇન્સ પર। વડોદરામાં ખોડિયાર જયંતીની શ્રદ્ધાભેર ઉજવણી, મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। શહેર પોલીસના કેટલાક અધિકારી અને કર્મચારીઓએ વિવિધ રેસમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ જીતી વડોદરાને અપાવ્યું ગૌરવ। વડોદરાના નવાપુરા ખારવાવાડ ખાતે રેસિડેન્શિયલ વિસ્તારમાં કેટરિંગનો વ્યવસાય ચલાવતી મહિલાના મકાનમાં કુકર ફાટતા લાગી આગ, 2 મહિલાઓ દાઝ્યા। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડોદરા શહેરના ફતેપુરા ખાતે ખોડિયાર જયંતીની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ગતરોજ ખોડિયાર જયંતી નિમિત્તે વડોદરા શહેરના ફતેપુરા ભાંડવાડા પાસે આવેલા બારિયાવાડ મહોલ્લાના ખોડિયાર માતાના મંદિર ખાતે ખોડિયાર જયંતી નિમિત્તે 40 વર્ષ જૂના મંદિર ખાતે મંદિરમાં કેક કાપીને તથા આરતી ઉતારી માતાજીની જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। સાથે જ વિસ્તારમાં ભંડારો પણ રાખવામાં આવ્યો હતો, જેમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને SP, MP ભોજાની તથા તેમના સ્ટાફ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી, જ્યાં સમગ્ર માઈ ભક્તોએ શુભકામના પાઠવી હતી। સાથે જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ખોડિયાર માતાના પ્રસાદ રૂપે ભંડારાનો લાભો લીધો હતો। जी, आप जाणो छो बरोड़ा एक संस्कारी नगरी है अने उत्सव प्रिय शहर है। आ बरोडानु फतेपुरा भांडवाड़ा एरिया है। अहींना पटेल बंधुओए खोडियार मानी एक आज जयंतीनो कार्यक्रम उजवेलो है, जेमां प्रतीक पटेल अने अमित पटेल मारी साथे हाजर है। हिस्ट्री एवी है, आ मंदिर खोडियार माताजीनु आ मंदिर 40 वर्ष जूनू मंदिर है अने आप जोई सको छो कि आसपासनी अंदर दर्शनार्थीओ अने माताजी ने माननारा हरिभक्तोनी घणी बधी भीड़ है। आज प्रतीक पटेल अने अमित पटेलनी आगेवानी हेठळ अहींया एक भंडारानुं आयोजन करवामां आवेलुं छे, जेथी करीने आ विस्तारमां रहेता धार्मिक लागणीशील माणसो एकत्र थाय छे अने एकबीजानो भाईचारो जळवाई रहे छे। अमारुं पण आ एक जुरिडिक्शन है, तो अमे पण एक धार्मिक भावनाओं साथे आ नागरिकोने एक हूंफ मळे अने दर वर्षे सारो प्रसंग उजवाय एवा हेतुथी अमे पण अहींया हाजर छीए। अमारी पोलीसनी टीम पैदल पेट्रोलिंग करे छे। आजे मागसर सुद आठम एटले के मां खोडियारनो जन्म जयंतीनो आ दिवस उजवी रह्या छे। સૌપ્રથમ હું પ્રતીક પટેલ અહીંયા પધારેલ આપ મીડિયા મિત્રોનો આભાર વ્યક્ત કરું છું।
બીજી વાત કે આપણે અહીંયા ખોડિયાર જયંતિના જન્મદિવસ, ખોડિયારમાંનો જન્મદિવસ જેમ આપણે ઉજવીએ છીએ એ જ રીતે આપણે માતાજીનો જન્મદિવસ દરેક વર્ષે ઉજવીએ છીએ અને મંદિરનો જીર્ણોદ્ધાર કર્યાના પછી આ 6ઠ્ઠું વર્ષ છે જે આપણે એમનો જાહેર ભંડારા તરીકે પ્રસાદીનું આયોજન કરીએ છીએ. મંદિરની વાત કરીએ તો આનો ઇતિહાસ એવો છે કે 40 વર્ષથી આ મંદિર છે. એ પહેલાં પણ આ મંદિર હતું, નાની ડેરી સ્વરૂપે હતું, જેને અમારા મિત્રોએ, અમારા પૂર્વજોએ એક મંદિર તરીકે સ્થાપના કરી અને 6 વર્ષ પહેલાં અમે એનો જીર્ણોદ્ધાર કરીને એની ફરી સ્થાપના કરી છે. ઓકે, થેન્ક યુ. આજે અમે સૌપ્રથમ મહાપ્રસાદીનું આયોજન કર્યું છે, કેક કટ કરીશું, મહાઆરતીનું આયોજન કર્યું હતું. ઓકે, હા, ભંડારાનું આ 6ઠ્ઠું વર્ષ છે. દર વર્ષે આપણે સર લોકોમાં તમે જોઈ જ શકો છો, બહાર જરા જોશો તો આમ ટોળા ઉભરીને ભીડ વ્યક્ત કરી છે. માય ભક્તોને એવું જ કહેવા માંગીશ કે હું આવતા વર્ષોમાં પણ આ જ વસ્તુ કરતો રહીશ ને આપ લોકોએ મને આ જ રીતે સહકાર આપવાનો છે. મારું નામ છે પ્રતિક પટેલ. ઓકે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. શહેર પોલીસના કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા અલગ અલગ રેસમાં ભાગ લઈને ગોલ્ડ મેડલ જીતતા વડોદરાને ગૌરવ પ્રાપ્ત થયું છે. જેમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર, જેઓએ રિલે રેસમાં ગોલ્ડ મેડલ, તથા HQMTના હેડ કોન્સ્ટેબલ શેર જમલ બ્લોચનાઓએ રિલેમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. તથા ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાઓએ પણ જેવેલિયન તથા ગોળા ફેંકમાં ભાગ લીધો હતો. 44મી નેશનલ માસ્ટર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024ને પુણે, મહારાષ્ટ્રમાં તારીખ 13 થી 17 ફેબ્રુઆરી સુધી થઈ હતી. જેમાં વડોદરા સિટી SOGના હેડ કોન્સ્ટેબલ નિશાંત શેલાર રેલે રેસમાં ગોલ્ડ તથા સિલ્વર મેડલ મેળવેલ છે. અગાઉ 2 વાર ઇન્ટરનેશનલ લેવલે પણ રમી ચૂક્યા છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેરના નવાપુરા ખારવાવાડ વિસ્તારમાં કેટરિંગનો વ્યવસાય કરતી મહિલાના ત્યાં કુકર ફાટ્યું હતું. વડોદરાના નવાપુરા વિસ્તાર ખાતે આવેલ ખારવાવાડ રેસિડેન્શિયલ વિસ્તાર હોવા છતાં કેટરિંગનો ધંધો કરતી મહિલા પોતાના ઘરે ઓર્ડર હોવાના કારણે ગેસ પર કુકર ચડાવ્યું હતું, જે પ્રેશરના કારણે ફાટતા ધડાકાભેર અવાજ થતાની સાથે જ વિસ્તારના લોકો ફફડી ઉઠ્યા હતા અને સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બનાવમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 2 મહિલાઓ દજાઈ છે, જેમને 108 મારફતે SSG હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રેસિડેન્શિયલ વિસ્તારમાં કેટરિંગનો વ્યવસાય ધમધમી રહ્યો છે, ત્યારે વિસ્તારના લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા છે, કારણ કે કેટરિંગના વ્યવસાયમાં મોટી સંખ્યામાં ગેસના સિલિન્ડરો મહિલા ઘરની બહાર મૂકવામાં આવે છે. જ્યારે વિસ્તારના લોકોને ભય છે કે જો આટલા સિલિન્ડરમાંથી કોઈ સિલિન્ડર ફાટે તો મોટી હોનારત સર્જાઈ શકે છે, જેથી તંત્રને તેમને અનુરોધ કર્યો છે કે આ મામલે તપાસ કરી યોગ્ય નિર્ણય લે. ત્યારે બીજી બાજુ ફાયર બ્રિગેડને પણ કુકર ફાટવાનો કોલ નહીં, પરંતુ સિલિન્ડર ફાટવાની વર્દી મળી હતી. પેટ્રોલના આધારે અમને કોલ મળ્યો 10:10 અને નવાપુરા ખારવાવાડમાં ગેસનો બોટલ ફાટ્યો છે એવી અમને જાણ થઈ. અમે તાત્કાલિક યુદ્ધના ધોરણે અહીંયા આવી આગ કાબૂમાં લઈ અને 2 જણા દાઝ્યા છે, 2 લેડીઝ છે, એને દવાખાને આ લોકોએ 108માં આ લોકોએ અમારા પહેલાં રવાના કરી દીધા છે. બસ આગમાં કાબૂ છે. અત્યારે તો જો અમે નવાપુરા ખારવાવાડ છે તે વિસ્તાર, જે અમે અહીંયા, મારું નામ છે હરિરામ ખારવા, આ બાજુમાં પારુલબેન કરીને છે જે કેટરિંગનો ધંધો કરે છે. તો હમણાં એમને રસોડું બનાવતા એમનું કુકર ફાટ્યું છે અને કુકર ફાટવાનો એટલો બધો અવાજ આવ્યો કે આજુબાજુમાં 1-8 કિલોમીટર સુધી લોકોનો અવાજ ગયો છે અને બધા ભેગા થઈ ગયા હતા. હવે આ તો સારું છે કે આજે કુકર ફાટ્યું, તમે અહીંયા જુઓ છો કે બાજુમાં આટલા બધા ગેસના સિલિન્ડરો મૂક્યા છે,
કાલ ઉઠીને ગેસના સિલિન્ડર ફાટશે તો આજે આખો મોહલ્લાની હાલત શું થશે. અમે અહીંયા અમારું ઘર બાજુમાં, અમે અહીંયા રોજ અહીંયા ઓટલા પર બેસવાનું ઉઠવાનું, આજે અમારા ઘરની સેફટી શું છે. એટલે એ બેન કંઈક બી કરે છે, કોઈ સેફટી કઈ તકેદારી રાખતી નથી ને આટલું બધું કેટરિંગનું કામ કર્યા કરે છે. હા, એમના 2 વર્કર હતા, એમના બે લેડી હતી, એમને ઈજા થઈ છે આજે, તો અત્યારે એમને હોસ્પિટલમાં લઈ ગયા છે 108માં. એક શીલાબેન કરીને છે અને એક મીનાબેન કરીને છે, પારુલબેન ધર્મેશભાઈ ખારવા ચૌહાણ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરામાં અનોખી દૂધી જોવા મળી છે, જેનું વજન પણ અનોખું છે. મહિલાઓએ અનેક શાકભાજી લીધી હશે, એમાંથી એક દૂધી કે 1 કિલોની હશે કે 2 કિલોની હશે, પણ વડોદરામાં રહેતા હરણી વારસિયા રિંગ રોડ ખાતે સંજીવભાઈ કમલાકર મોંઘે ગયા વર્ષે ગુવાહાટી આસામ ફરવા ગયા હતા. તેમના મિત્રને ત્યાં ટૂંકું રોકાણ કર્યું અને તેમણે જોયું તેમના ફ્રેન્ડના ઘરમાં 6 કિલોથી વધુ વજન ધરાવતી દૂધીનો છોડ જોયો અને સાથે દૂધી પણ જોઈ. પહેલાં તો એમને જોતાં આશ્ચર્ય થયું, દૂધી જોઈ તેમનાથી ઉચકાઈ પણ નહીં. જ્યારે તેઓએ ગુવાહાટી આસામથી દૂધીનું બીજ લાવીને વડોદરા સ્નેહલ પાર્ક સોસાયટીમાં પોતાના ઘરમાં દૂધીનું બીજ વાવીને 4 મહિનામાં દૂધીનો છોડ તૈયાર કર્યો. 6 કિલો વજન ધરાવતી દૂધી ઘરમાં ઉગી હતી, ખાવામાં એકદમ નરમ કે જેનો ઉપયોગ શાક, દૂધીનો હલવો જેવામાં થાય છે. અત્યાર સુધી ગુજરાતમાં આવી દૂધી જોવા મળી નથી. હજુ સુધી ગુજરાતમાં કોઈ ખેતરમાં દૂધી થઈ નથી, એ માત્ર વડોદરામાં જ ઉગી છે, એ પણ ઘરના વાડામાં. શું કહે છે સાંભળો સંજીવભાઈ. અમારા ઘરે અમે એક માટલા દૂધી કરીને જે છોડ આસામનો ફેમસ છોડ છે એ લગાવેલો છે. છેલ્લા 4.5 મહિનાથી એ વાવેતો, હવે એના પર ફળ જોરદાર આવી રહ્યું છે. અને આ દૂધીનું એક ખાવામાં શાકમાં એકદમ મીઠાશ ભરી છે. છોતરું એકદમ કૂણું રહે છે એનું. ત્યાર પછી દૂધીના હલવા માટે પણ વપરાય છે. મિનિમમ અમે અત્યાર સુધી જે ફળ કાઢ્યા એ 5 થી 5.5 કિલોના ફળ કાઢેલા છીએ અને લગભગ 10 થી 12 ફળ અત્યાર સુધી અમે કાઢી ચૂક્યા છીએ. અને પૂરું પાર્કિંગ શેડ ઉપર આખો વેલો ફેલાયેલો છે, બાજુના ટાંકી ઉપર પણ આ વેલો ફેલાયેલો છે. તે જ પ્રમાણે ત્યાં જે મિત્રના ઘરે રોકાયા હતા એમના ઘરે બીજી અલગ અલગ જાતની એ લોકોએ શાકભાજી બનાવેલી હતી, જેમાં ટેરી, ચેરી, ટમેટા, એક ભીંડા જેવા લાંબા રીંગણ અને એક નાની મરચી એ પણ અહીંયા વાવેલા છે. અને એ બધા છોડ સારા ઉગી ગયા છે હવે.
અને દૂધી તો આજુબાજુના લોકોને પણ અમે ખવડાવી છે અને બધાને ગમી ગઈ છે. બહુ મીઠું ફળ છે. એટલે ફરી અમે આસામ ગુવાહાટી જ્યાં કામાખ્યાનું મંદિર છે એ તીર્થ ક્ષેત્ર છે 51 શક્તિપીઠમાંનું, ત્યાં દર્શન કરવા માટે ગયા હતા. બહુ લાંબી યાત્રા કાઢી હતી અમે, એટલે હવે એક મિત્રને ત્યાં મળ્યા હતા. કેટલો સમય લાગ્યો વડોદરામાં લાવ્યા પછી બીજ? 4.5 મહિના પહેલાં અમે વાવ્યા હતા. આ એક જ વેલો અમે મોટો કર્યો, બાકી ઉપર અગાથી પર લગાવ્યા હતા. પણ પછી જોયું કે બહુ ફેલાય છે એટલે વેલા કાપી નાખ્યા, કારણ કે ઉપર સોલર ટોપમાં અડચણ થતી હતી. પણ બાકી આ એક વેલા પર પણ ઘણું બધું ફળ નીકળી રહ્યું છે, એટલે બહુ સારું ફળ છે. અને એના બી અમે મંગાવ્યા છે પાછા. ગુજરાતમાં તો જોવા જાય, હા, ગુજરાતમાં અત્યાર સુધી મતલબ ઇવન આપણા શાકભાજીવાળા પાસે પણ આટલી મોટી દૂધીનું ફળ તમને કદાચ દેખાશે નહીં. હા, અને આટલું મોટું હોવા છતાં એ કઠણ નથી, એકદમ નરમ કૂણી જાત છે. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા ખાતે પોડિયમ પાર્કિંગ સાથેની સુવિધાના ફ્લેટના નવી સ્કીમનો વડોદરાના ભાયલી ખાતે પ્રારંભ થયો છે. વડોદરામાં પ્રથમ વખત આશ્રય એમિનન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર પર પાર્કિંગ આપવામાં આવેલ છે. ફ્લેટ દીઠ 2 કારનું એલોકેટેડ પાર્કિંગ આપેલ છે. 24 મીટર મેઇન રોડ ટચ 3 BHK અને 4 BHK ફ્લેટ શોરૂમનું આયોજન કરવામાં આવ્યું છે. 52થી પણ વધુ એમિનિટીઝ છે. ગાર્ડન, ક્લબ હાઉસ, ગજેબો, જીમ, સ્વિમિંગ પૂલ તેમજ ઘણી બધી ફેસિલિટી છે. આશ્રય એમિનન્ટમાં ડેવલપર્સ દ્વારા સેમ્પલ ફ્લેટ પણ બનાવીને રાખવામાં આવ્યો છે, જેથી બુક કરાવવા આવનારને ખબર પડે કે તેમણે બુક કરાવેલ ફ્લેટ કેવો લાગશે. આ વિશે વધુ માહિતી આશ્રય એમિનન્ટના ડેવલપર્સે આપી હતી.
ઉપર પંચમુખી હનુમાન ટેમ્પલની સામે અમે અમારું આશ્રય એમિનન્સ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યું છે. એમાં અમે મલ્ટિપલ્સ એમ્યુનિટીઝ આપી રહ્યા છે. એમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર સુધી પોડિયમ્સ પાર્કિંગનું લેટેસ્ટ કન્સેપ્ટ અમે બરોડામાં લાવી રહ્યા છે. થર્ડ ફ્લોર આખો સ્કીપ ફ્લોર રાખવામાં આવ્યું છે. એમાં સ્વિમિંગ પુલ, જીમ્સ, હોમ થિયેટર્સ, લાઇબ્રેરીઝ, મલ્ટીપલ ગાર્ડન્સ એવરી એમ્યુનિટીઝ અમે થર્ડ ફ્લોર સ્કીપ ફ્લોર પર રાખવામાં આવ્યું છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. પ્રતાપનગર રોડ ઉપર આવેલી સિંધવાઈ માતાના પ્રાગટ્ય દિવસની ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાના પ્રતાપનગર રોડ પર આવેલ સિંધવાઈ માતાના પ્રાગટ્ય દિવસની ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે મંદિરના પટાંગણમાં હવન અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઘનશ્યામ ભારતી ગોસ્વામીજીનો પરિવાર વર્ષોથી મંદિરની સેવા પૂજા કરે છે. કોરોના કાળ બાદ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આ મંદિર અંદાજિત 1000 વર્ષ કરતાં વધુ જૂનું છે. વડોદરા શહેરના મોટા વર્ગમાં લોકોના આ કુળદેવી છે. દર રવિવારે લોકો અહીં માનતા પૂરી કરવા માટે આવતા હોય છે. વડોદરા શહેરમાં આ સિંધવાઈ માતા મંદિર જે દક્ષિણ દિશામાં આવેલું છે, આ મંદિર સિંધવાઈ માતા મંદિર જે વામમાંથી માતાજી પ્રગટ થયેલા છે એ આજે હજારો વર્ષ પુરાણું મંદિર છે. આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે. આ મંદિર માતાજીની મૂર્તિ બનાવવામાં આવેલ નથી, માતાજી સ્વયંભૂત થયેલા છે અને આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે એટલે આજનો દિવસ હવન કરીએ. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરાના હરણી ખાતે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર શનિવારના દિવસે હરણી વિસ્તારમાં આવેલ યજ્ઞ પુરુષ રેસિડેન્સી કે જ્યાં તમામ તહેવાર સોસાયટીના રહીશો સાથે રહીને ઉજવતા હોય છે, ત્યારે યજ્ઞ પુરુષ મહિલા મંડળ દ્વારા સુંદરકાંડનું આયોજન શ્રીમતી સોનલજી કોઠારીના સ્વકંઠે કરાવવામાં આવ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં યજ્ઞ પુરુષ રેસિડેન્સીના રહીશોએ સુંદરકાંડનો લાભ લીધો હતો. સાથે જ સુંદરકાંડ પત્યા બાદ જય શ્રી રામના નારા સાથે તમામ મહિલા મંડળે ડાન્સ પણ કર્યો હતો.
छोटी सी बच्ची क्या जाने बनाना, घर में बाजरा पड़ा। આજે અમારી યજ્ઞપુરુષ રેસિડેન્સીમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સુંદરકાંડનું આયોજન અમારી યજ્ઞપુરુષની મહિલા સંગઠને કર્યું છે અને સરસ રીતે પૂર્ણ થયું પણ છે. અને વડોદરાના જાણીતા કલાકાર ગાયિકા સોનલજી કોઠારી થ્રુ થયું છે અને બધાએ ભાવિક ભક્તોએ એમાં સારો લાભ લીધો છે. ને અમને પણ ખૂબ સારું લાગ્યું કે આટલી સંખ્યામાં ભાવિક ભક્તો આવ્યા, એ અમને પણ બહુ સારું લાગ્યું ને અમને એવો ઉત્સાહ મળ્યો કે અમે નેક્સ્ટ પ્રોગ્રામ સારામાં સારો કરીએ. થેન્ક યુ. સુંદરકાંડનો પ્રોગ્રામ રાખ્યો હતો હનુમાનજી માટે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વડોદરા શહેરના ફતેપુરા ખાતે ખોડિયાર જયંતીની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગતરોજ ખોડિયાર જયંતી નિમિત્તે વડોદરા શહેરના ફતેપુરા ભાંડવાડા પાસે આવેલા બારિયાવાડ મહોલ્લાના ખોડિયાર માતાના મંદિર ખાતે ખોડિયાર જયંતી નિમિત્તે 40 વર્ષ જૂના મંદિર ખાતે મંદિરમાં કેક કાપીને તથા આરતી ઉતારી માતાજીની જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ વિસ્તારમાં ભંડારો પણ રાખવામાં આવ્યો હતો, જેમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને એસપી એમપી ભોજાની તથા તેમના સ્ટાફ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી, જ્યાં સમગ્ર માઈ ભક્તોએ શુભકામના પાઠવી હતી. સાથે જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ખોડિયાર માતાના પ્રસાદ રૂપે ભંડારાનો લાભો લીધો હતો. જી આપ જાણો છો, બરોડા એક સંસ્કારી નગરી છે અને ઉત્સવ પ્રિય શહેર છે. આ બરોડાનું ફતેપુરા ભાંડવાડા એરિયા છે. અહીંના પટેલ બંધુઓએ ખોડિયાર માની એક આજે જયંતીનો કાર્યક્રમ ઉજવેલો છે, જેમાં પ્રતિક પટેલ અને અમિત પટેલ મારી સાથે હાજર છે. હિસ્ટ્રી એવી છે, આ મંદિર ખોડિયાર માતાજીનું આ મંદિર 40 વર્ષ જૂનું મંદિર છે અને આપ જોઈ શકો છો કે આસપાસની અંદર દર્શનાર્થીઓ અને માતાજીને માનનારા હરિભક્તોની ઘણી બધી ભીડ છે. આજે પ્રતિક પટેલ અને અમિત પટેલની આગેવાની હેઠળ અહીંયા એક ભંડારાનું આયોજન કરવામાં આવેલું છે, જેથી કરીને આ વિસ્તારમાં રહેતા ધાર્મિક લાગણીશીલ માણસો એકત્ર થાય છે અને એકબીજાનો ભાઈચારો જળવાઈ રહે છે. અમારું પણ આ એક જ્યુરિડિક્શન છે, તો અમે પણ એક ધાર્મિક ભાવનાઓ સાથે આ નાગરિકોને એક હૂંફ મળે અને દર વર્ષે સારો પ્રસંગ ઉજવાય એવા હેતુથી અમે પણ અહીંયા હાજર છીએ. અમારી પોલીસની ટીમ પેદલ પેટ્રોલિંગ કરે છે. આજે માગસર સુદ આઠમ એટલે કે મા ખોડિયારનો જન્મ જયંતીનો આ દિવસ ઉજવી રહ્યા છે. સૌપ્રથમ હું પ્રતિક પટેલ અહીંયા પધારેલ આપ મીડિયા મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. બીજી વાત કે આપણે અહીંયા ખોડિયાર જયંતીના જન્મદિવસ, ખોડિયારમાંનો જન્મદિવસ જેમ આપણે ઉજવીએ છીએ એ જ રીતે આપણે માતાજીનો જન્મદિવસ દરેક વર્ષે ઉજવીએ છીએ અને મંદિરનો જીર્ણોદ્ધાર કર્યાના પછી આ 6ઠું વર્ષ છે જે આપણે એમનો જાહેર ભંડારા તરીકે પ્રસાદીનું આયોજન કરીએ છીએ. મંદિરની વાત કરીએ તો આનો ઇતિહાસ એવો છે કે 40 વર્ષથી આ મંદિર છે. એ પહેલાં પણ આ મંદિર હતું, નાની ડેરી સ્વરૂપે હતું, જેને અમારા મિત્રોએ, અમારા પૂર્વજોએ એક મંદિર તરીકે સ્થાપના કરી અને 6 વર્ષ પહેલાં અમે એનો જીર્ણોદ્ધાર કરીને એની ફરી સ્થાપના કરી છે. ઓકે, થેન્ક યુ. આજે અમે સૌપ્રથમ મહાપ્રસાદીનું આયોજન કર્યું છે, કેક કટ કરીશું, મહાઆરતીનું આયોજન કર્યું હતું. ઓકે, હા, ભંડારાનું આ 6ઠું વર્ષ છે. દર વર્ષે આપણે સર લોકોમાં તમે જોઈ જ શકો છો, બહાર જરા જોશો તો આમ ટોળા ઉભરીને ભીડ વ્યક્ત કરી છે. માય ભક્તોને એવું જ કહેવા માંગીશ કે હું આવતા વર્ષોમાં પણ આ જ વસ્તુ કરતો રહીશ ને આપ લોકોએ મને આ જ રીતે સહકાર આપવાનો છે. મારું નામ છે પ્રતિક પટેલ. ઓકે, તો આ હતા આજના મહત્વના સમાચાર. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.